ગોપાલભાઈ, બીજો પ્રશ્ન પણ છે કે ચૈત્ર વસાવાની ધરપકડ થઈ, એના પછી તમને પોલીસે રોક્યા, એના પછી બહુ જ બધા બાર એસોસિએશન દ્વારા પત્રો લખવામાં આવ્યા અને બહુ જ બધા પત્રો એવા હતા કે વકીલ સાથે ખોટું થઈ રહ્યું છે. તમે પણ ગઈકાલે એક વિડીયો બનાવ્યો કે પોલીસ જે રીતના વર્તન કરે છે, કોર્ટમાં જતા વકીલને કેવી રીતના રોકી શકાય. એ આખી ઘટનામાં તમે વકીલ ધારાસભ્ય તરીકે શું કરવાના છો? નહીં, એમાં મેં રજૂઆત મારી રીતે કરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને, રાજ્યના મુખ્ય પોલીસ વડાને અને બાર એસોસિએશન, ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન, એડવોકેટ્સ એસોસિએશનને. તો મેં મારી લેખિત ફરિયાદ જ્યાં જ્યાં મારે કરવાની હતી ત્યાં મેં કરી છે. હું આશા રાખું છું કે આ ઘટનામાં ન્યાય થાય, કેમ કે વકીલને અદાલતની અંદર જતા રોકવામાં આવે એ તો એવું તો અંગ્રેજો વખતે નહીં થયું હોય. ક્યાંય એવો ઇતિહાસમાં દાખલો નથી કે વકીલને અદાલતમાં જતા, કેમ કે વકીલ નહીં જાય અદાલતમાં તો પછી કોણ જશે? અદાલત અને વકીલ જે સિક્કાની બે બાજુ છે. અંગ્રેજોના જમાનામાં કેસો થયા ભારતના ક્રાંતિકારીઓ ઉપર, પણ વકીલો તો એમને માટે આવતા હતા અદાલતમાં. તો આ તો અંગ્રેજો કરતા શરમાવે એવું કૃત્ય થયું કે ભાઈ તમે વકીલ જાય છે, વકીલ એમ કહે છે કે હું અત્યારે જે ચૈતરભાઈનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે કોર્ટ સમક્ષ, એનો હું વકીલ છું. તો પાછા પોલીસ એવી દલીલ કરે છે કે ના તમે વકીલ નથી, વકીલ બીજા છે. હવે કઈ હદની તાનાશાહી કહેવાય કે પોલીસ કઈ રીતે નક્કી કરશે કે કોનો વકીલ હું છું ને કોનો વકીલ નથી? એ તો ક્લાયન્ટ નક્કી કરશે. પોલીસને કામ જ નથી ચેક કરવાનું કે હું કોનો વકીલ છું, કોનો વકીલ નથી. છતાંય તે આટલી હદે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને બિલકુલ બેશરમ બનીને કરવામાં આવ્યો અને આખા ગુજરાતે તમાશો જોયો. એટલે આ વાત ખાલી એક વકીલ પૂરતી મર્યાદિત નથી. સરકારી તંત્રનું વકીલો પ્રત્યેનું જે વર્તન છે એ ખૂબ જ અણછાજતું છે. અનેક વખત વકીલો સાથે અપમાનભર્યું વર્તન કરવામાં આવે છે, બહાર બેસાડી રાખવામાં આવે, ધક્કા ખવડાવવામાં આવે, વકીલો આવે એટલે સરખો જવાબ ન આપવામાં. આવું અનેક સરકારી કચેરીમાં, કલેક્ટરોમાં, પ્રાંતમાં, મામલતદારોમાં, ડીઆરટીમાં અનેક જગ્યાએ બને છે. એટલે વકીલો છે એ ન્યાયતંત્ર, જનતા અને સરકારી તંત્રની વચ્ચેની એક કડી છે. તો વકીલો સાથે એ પ્રકારનો વ્યવહાર સરકારી તંત્રે કરવો જોઈએ. એના બદલે હવે વકીલોને તમે કોર્ટની અંદર જતા રોકશો, વકીલો સાથે તમે બિનજરૂરી મગજમારી કરશો કે તમે કોના વકીલ છો ને વકીલ નથી ને તમારું નથી. અરે ભાઈ તમે કોણ છો પૂછવા વાળા? પોલીસનો કયો અધિકાર છે? કોર્ટના દરવાજા બંધ કરી દીધા. તો આખા ગુજરાતના બાર એસોસિએશન છે, તાલુકા જિલ્લા બાર એસોસિએશન, એમની પોતાની રીતે આ આખી ઘટનાને વખોડી કાઢી છે. એ સારી બાબત છે કે બધા જ બાર જે છે એને પોતાનો નિર્ણય લીધો. ગોપાલભાઈ, છેલ્લો સવાલ છે. ચૈત્ર વસાવાના વકીલ છો તમે, કઈ રીતના લીગલી લડવાના છો? અમે તો વર્ષોથી લડતા આવ્યા છીએ ને, એમાં કઈ રીતે શું હોય? અમારે તો આ તમે સમજો કે કહેવા તો પાણીનો ગ્લાસ ફેંક્યાની જે ઘટના છે બની છે કે નથી બની કોઈ નથી જોઈ, પણ ધારો કે સાચી માની લઈએ તો પાણીનો ગ્લાસ ફેંકવાની કલમ 307 લાગે છે. બ્રિજ તૂટી જાય 10 લોકોના મૃત્યુ થાય તો કોઈ કલમ નથી લાગતી. તો આ તાનાશાહી છે, એની સામે અમે લડીએ છીએ. હવે એમાં ભગવાન અમને શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ. બીજું તો શું કહેવાનું. ઓકે ગોપાલભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.